નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। વીરપુરના સંત જલારામ બાપાની જન્મજયંતિની ભરૂચ અંકલેશ્વરમાં ઉજવણી। વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં લોહાણા સમાજ તથા ભક્તજનો આસ્થાભેર જોડાયા। ભરૂચ એસટી વિભાગને દિવાળી ફળી 5200 મુસાફરોના વહન દ્વારા ₹12.50 લાખની આવક થઈ। ભરૂચ લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભરૂચના નીલકંઠ ઉપવન ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીરપુરના સંત જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જે બાદ ભજન સંધ્યા યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો અને પરિવારજનો જોડાયા હતા। તો આવી જ રીતે શ્રી ભરૂચ સમસ્ત ભોઈ જ્ઞાતિ પંચ દ્વારા પણ જલારામ જયંતિનું આયોજન કરવામાં આવ્યું હતું, જે નિમિત્તે ભંડારાનું આયોજન કરાયું હતું, જેમાં ભાવિક ભક્તોએ પ્રસાદીનો લાભો લીધો હતો। ભૂમિ પાવન ધામ વીરપુર નામે એમાં ગામ પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ જન સેવાનું કરવા કામ રાજબાઈ માતાનું નામ પ્રધાનજી પિતાનું નામ। અંકલેશ્વરમાં રઘુવંશી લોહાણા સમાજ દ્વારા જલારામ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। અંકલેશ્વરના રઘુવંશી લોહાણા મહાજન સમાજ દ્વારા જલારામ બાપાની 226મી જન્મ જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। જીઆઈડીસીમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વીરપુરના સંત જલારામ બાપાની આરતી ઉતારવામાં આવી હતી। ત્યારબાદ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક કાર્યક્રમોનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી। ધામ વીરપુર નામે એમાં ગામ પ્રગટ્યા ત્યાં શ્રી જય જલારામ જન સેવાનું કરવા કામ રાજબાઈ માતાનું નામ પ્રધાનજી પિતાનું નામ લોહાણા જ્ઞાતિ હરખા નામ સમરતા રાજે થાય સંત પધાર્યા એને દ્વાર રાજબાઈએ કીધો સત્કાર ઉજ્જવળ થાશે તારી એવું બોલ્યા દીજનો સંવત 1856 માય કારતક સુદ સાતમની છાય આશીર્વાદ પ્રગટ્યા નામ પાડી શ્રી જય જલારામ વૃદ્ધ સંત આવ્યા તે ધામ ઓળખ્યા શ્રી જય જલારામ માતા પિતા સ્વધામ ગયા ત્યાં મોટા થયા સંવત 1870 માય યજ્ઞો પવિત્રનો વિધિ થાય સંવત 1872 માં પગલા મંડાય કાકાનું સંભાળે હાડ ધર્મદાન અંડાળા કુલીનગરમાં લગભગ 35 થી 40 વર્ષ અમારું આ જલારામ બાપાનું મંદિર છે। આ જલારામ જયંતિ નિમિત્તે અમે અહીંયા જલારામ યજ્ઞ કરીએ છીએ અને અહીંયા ભજન મંડળી વાળા લેડીઝ બી ભજનનું કામ કરે છે અને
અહીંયા ભંડારાનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, જેમાં સોસાયટીની આજુબાજુના લગભગ 5 થી 6 હજાર માણસો જે અહીંયા ભંડારાનો સારો એવો લાભ લે છે અને મંદિરમાં ઘણું દાન પુણ્ય કરાવે છે. જય જલારામ. ભરૂચ એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોમાં વધારાની બસ દોડાવવામાં આવી હતી, જેમાં એસટી વિભાગને ₹12.50 લાખની આવક થઈ છે. દિવાળીના તહેવારોમાં મુસાફરીની વધારે ભીડ જોવા મળતી હોય આ દશહરાને પહોંચી વળવા માટે ભરૂચ એસટી વિભાગ દ્વારા વિશેષ બસો દાહોદ, પંચમહાલ, નર્મદા જિલ્લા વગેરે માટે દોડાવવામાં આવી હતી. ભરૂચ એસટી ડેપો મેનેજર વિશાલ છત્રીવાલાએ તે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ વર્ષે ભરૂચમાં તારીખ 16 થી 19 ઓક્ટોબર દરમિયાન એસટી વિભાગ દ્વારા 85 થી વધુ બસોની ટ્રીપ મારવામાં આવી હતી, જેમાં 5200 જેટલા મુસાફરોનું વહન કરવામાં આવ્યું હતું, જેના થકી એસટી વિભાગને ₹12.50 લાખની આવક થઈ છે. આમ ₹12.50 લાખની આવક થતા ભરૂચ એસટી વિભાગની દિવાળી ફળી હોવાનું ફલિત થઈ રહ્યું છે. વિશાલ છત્રીવાલા, ડેપો મેનેજર ભરૂચ. દર વર્ષ દિવાળી તહેવાર દરમિયાન ભરૂચ વિભાગ દ્વારા દાહોદ, પંચમહાલ, ગોધરા તરફના શ્રમયોગીઓને લઈ જવા માટે એક્સ્ટ્રા બસોનું સંચાલન હાથ ધરવામાં આવે છે. તે મુજબ આ વર્ષે પણ વિભાગ દ્વારા જુદા જુદા સ્થળો ભોલાવ બસ સ્ટેશન, જીએનએફસી બસ સ્ટેશન તેમજ અંકલેશ્વર બસ સ્ટેશન ખાતેથી શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે લઈ જવા માટે એક્સ્ટ્રા બસોનું આયોજન હાથ ધરવામાં આવેલ હતું. સદર એક્સ્ટ્રા સંચાલન દરમિયાન ખૂબ જ સારો પ્રતિસાદ મુસાફર તરફથી મળવા પામેલો હતો. સમગ્ર સંચાલન દરમિયાન 85થી વધુ બસો થકી એક્સ્ટ્રા સંચાલન હાથ ધરી શ્રમયોગીઓને તેઓના ગંતવ્ય સ્થળે પહોંચાડવામાં આવેલ હતા, જેના થકી 12.5 લાખથી વધુની આવક મળવા પામેલ હતી અને 5200થી વધુ શ્રમયોગીઓ દ્વારા તેનો લાભ લેવામાં આવેલ હતો. અંકલેશ્વર શહેરમાં થોડા દિવસે મોટી ચોરીનો બનાવ બન્યો છે. ચૌટા નાકા પાસે પારસ મેડિકલ સ્ટોરની સામે પાર્ક કરેલી એક્ટિવાની ડીકીમાંથી ₹4.94 લાખની રોકડ રકમની ચોરી થતા શહેર એ ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. અંકલેશ્વરના દીવા રોડ ઉપર આવેલ લોમપુરી સોસાયટીના રહેવાસી નીરવ અજય પટેલ તેમની એક્ટિવા સ્કૂટર લઈને સિલ્વર પ્લાઝા કોમ્પ્લેક્સમાં આવેલ આરકે એન્ટરપ્રાઇઝ પરથી ₹4,94,250 ની રોકડ રકમ એક્ટિવાની ડીકીમાં મૂકી ઘરે જઈ રહ્યા હતા. આ દરમિયાન નીરવ પટેલે ચૌટા નાકા પર આવેલ પારસ મેડિકલ સ્ટોરની સામે એક્ટિવા પાર્ક કરી ટૂથપીક લેવા અંદર ગયા હતા. માત્ર 5 મિનિટના સમયગાળામાં કોઈ અજાણ્યા વ્યક્તિએ તેમની એક્ટિવાની ડીકી ખોલી તેમાં રાખેલ ₹4,94,250 ની રોકડ ભરેલી થેલી ઉઠાવી લઈ ચોરી કરી લીધી હતી. પાછા ફર્યા બાદ જ્યારે નીરવભાઈએ એક્ટિવાની ડીકી તપાસી ત્યારે રોકડ ભરેલી થેલી ગાયબ જોવા મળી હતી, જે અંગે નીરવ પટેલે શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગુનો નોંધી ચૌટા નાકા વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચકાસી આગળની કાર્યવાહી તેજ કરી છે. ભરૂચ એલસીબીએ નેશનલ હાઈવે ઉપર અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસેથી એસયુવી લક્ઝરિયસ કારમાંથી ₹1.24 લાખના વિદેશી દાવે સહિત એક ઇસમને 8.47 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. રાજ્યમાં વીવીઆઈપી મુવમેન્ટ તથા વર્તમાન દિવાળી વેકેશનને ધ્યાનમાં લઈ ભરૂચ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ અને ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ એલસીબીના પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડીએ તુવર સહિત ટીમ અંકલેશ્વર શહેરમાં પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમી મળી હતી કે કોફી કલરની એક્સયુવી કાર નંબર GJ21BC7153માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે અને તે ઝઘડિયા તરફથી અંકલેશ્વર તરફ આવે છે. જેવી બાતમીના આધારે પોલીસે અંકલેશ્વરની રાજપીપળા ચોકડી બ્રિજ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 792 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 1.24 લાખનો દારૂ અને 7 લાખની કાર તેમજ મોબાઈલ ફોન મળી કુલ 8.47 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને કામરેજના કટોદરા ગામના જૂના કોડીવાડમાં રહેતો નીતિન સતીશભાઈ પાટણવાડિયાને ઝડપી પાડ્યો હતો, જ્યારે ઓલપાડના દિવેશ ઉર્ફે દેવો મારવાડીને વોન્ટેડ જાહેર કર્યો હતો. ભરૂચ પાંજરાકોટ ખાતે ગોપાલ અષ્ટમીની ઉજવણી કરવામાં આવી હતી. આજ રોજ ગોપાલ અષ્ટમી નિમિત્તે ભરૂચ નગર અને ભરૂચ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાય માતાનું પૂજન અર્ચન કરવાનું મહત્વ રહેલું છે. એના અનુસંધાને ભરૂચ પાંજરાપોળ ખાતે વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી રાહુલ પટેલ, નગરના અધ્યક્ષ હેમંતભાઈ જાદવ, બજરંગ દળના કિશનભાઈ વાઘેલા, ધર્મેશભાઈ પટેલ, મનોજભાઈ હરિયાણી, સામાજિક આગેવાન સુરેશભાઈ આહિર, અનિલભાઈ રાણા, ભરૂચ પાંજરાપોળના મુખ્ય ટ્રસ્ટી બિપિનભાઈ ભટ્ટ સહિતના કાર્યકરો હાજર રહ્યા હતા. આ પ્રસંગે કૌશિક મહારાજ દ્વારા બધાને ગાય માતાની પૂજા અર્ચના અને આરતી કરાવાઈ હતી. અંકલેશ્વરના પાનોલીના મહારાજા નગરમાં પાર્ક કરેલી બાઇકમાં સાપ ઘૂસી જતા દોડધામ મચી જવા પામી હતી.
વરસાદી માહોલ વચ્ચે સરીસૃપો બહાર નીકળી જતા હોય છે, ત્યારે અંકલેશ્વરના પાનોલીના મહારાજાનગરમાં એક અજુગતો બનાવ બન્યો હતો, જેમાં પાર્ક કરેલ બાઇકમાં સાપ ઘૂસી ગયો હતો. આ અંગે બાઇક ચાલક દ્વારા જીવદયા પ્રેમીઓને જાણ કરવામાં આવતા જીવદયા પ્રેમીઓએ બાઇકનો આગળનો ભાગ ખોલી સાપને બહાર કાઢ્યો હતો. ઘટનાના પગલે લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા. સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારે મંત્રી ઈશ્વરસિંહ પટેલની શુભેચ્છા મુલાકાત લીધી. ગુજરાત રાજ્ય સરકારના કરાયેલા મંત્રીમંડળના વિતરણમાં અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલને પાણી પુરવઠા ખાતું સોંપવામાં આવતા તેઓએ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. ઈશ્વરસિંહ પટેલને અનેક શુભેચ્છકોએ તેઓના ટેકેદારોએ શુભકામનાઓ પાઠવી હતી. ત્યારે ભરૂચના ભામશા ગણાતા અને સામાજિક આગેવાન ધનજીભાઈ પરમારે પણ ઈશ્વરસિંહ પટેલને શુભકામનાઓ પાઠવી હતી અને તેઓનો મંત્રી તરીકેનો કાર્યકાળ સફળ રહે તેવી શુભેચ્છાઓ આપી હતી. ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદનો પરિણામે સમગ્ર દિવસ વરસાદી માહોલ જામ્યો હતો. એક દિવસના વિરામ બાદ આજે ફરીથી ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ સહિતના પંથકમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું અને સવારથી ધીમી ધારે વરસાદ વરસતા ઠંડીનું પણ આગમન થયું છે. જોકે સમગ્ર બપોર દરમિયાન વરસાદ વરસવાનું ચાલુ રહ્યો હતો. આ અચાનક પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતાનું મોજું ફેલાયું છે. ખાસ કરીને કપાસ અને ડાંગરના પાકોમાં વ્યાપક નુકસાન થવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. કેટલાય વિસ્તારોમાં પાક તૈયાર અવસ્થામાં હોવાથી પાણી ભરાઈ જવાથી ઉપજ પર અસર પડી રહી છે. ખેડૂતો હવે સરકાર પાસેથી સર્વે કરી નુકસાનની વળતરની માંગ કરી રહ્યા છે. બીજી તરફ હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતાની લાગણી વધુ વધી રહી છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે પર સિલ્વર 7 હોટલ પાછળથી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ ટેન્કર સાથે ચાલકની અટકાયત કરી કેમિકલ વેસ્ટ અને ટેન્કર મળી કુલ રૂપિયા 23.44 લાખનો જથ્થો જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ ક્રાઇમ બ્રાન્ચની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે નેશનલ હાઈવે પર આવેલ સિલ્વર 7 હોટલ પાસે એક શંકાસ્પદ ટેન્કર ઊભું છે અને ટેન્કરમાંથી સેમ્પલ લઈ તેને વેચાણ કરવા માટે કવાયત ચાલી રહી છે. જે મળેલી માહિતીના આધારે એલસીબી પોલીસે દરોડા પાડી શંકાસ્પદ કેમિકલ વેસ્ટ ભરેલ કન્ટેનર ઝડપી પાડ્યું હતું. પોલીસે તપાસ કરતા આ ટેન્કર મહારાષ્ટ્રથી નીકળી સુરત પાંડેસરા જીઆઈડીસીમાં શિવાંશ કંપનીના કેમિકલ ઇનવોર્સ નામે હતું. તેની પ્રાથમિક તપાસમાં એસિડિક એસિડ હોવાનું સામે આવ્યું હતું. જો કે ખરેખર તે વેસ્ટ શું છે તે જાણવા માટે એલસીબી પોલીસ દ્વારા જીપીસીબીને જાણ કરતા જીપીસીબીની ટીમ આવી પહોંચી અને સેમ્પલ લીધા હતા. તો એફએસએલ દ્વારા પણ સેમ્પલ લઈ પૃથ્થકરણ શરૂ કર્યું હતું. એલસીબીની ટીમે યુપીના ટેન્કર ચાલક શૈલેષલાલ બિહારી યાદવની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે રૂપિયા 3,44,000નો શંકાસ્પદ કેમિકલ વેસ્ટનો જથ્થો તેમજ ટેન્કર મળી કુલ રૂપિયા 23,44,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર. વીરપુરના સંત જલારામ બાપાની જન્મજયંતિની ભરૂચ અંકલેશ્વરમાં ઉજવણી. વિવિધ ધાર્મિક કાર્યક્રમોમાં લોહાણા સમાજ તથા ભક્તજનો આસ્થાભેર જોડાયા. ભરૂચ એસટી વિભાગને દિવાળી ફળી 5200 મુસાફરોના વહન દ્વારા રૂપિયા 12.50 લાખની આવક થઈ. તો આ હતા નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.